શેરલોક હોમ્સ, જેમ્સ બોન્ડ, રાજા અને રેન્ચો આ બધા દુનિયાના કેટલાક મશહૂર જાસૂસોના નામ છે, પણ શું તમે જાણો છો કે તેનાથી પણ મોટા જાસૂસ કોણ છે? ભારતની જનતા. આખરે ભારતની જનતા લોકોએ શું જાસૂસી કરી છે અમે તમને આ વિડીયોમાં જણાવીશું. તો મિત્રો, વાત એ છે યુવરાજસિંહથી સંબંધિત. જી હા મિત્રો, યુવરાજસિંહનું તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આવ્યું હતું ગિલક્રિસ્ટ અને માઇકલ વોન સાથે, અને ત્યાં પર તે ઘણા બધા ક્રિકેટ મોમેન્ટ્સ, રોહિત શર્મા, MS ધોની, વિરાટ કોહલી બધાની ઘણી વાતો કરી હતી, પણ ત્યાં પર તે તેમની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરી, જે કે ખૂબ જ કોન્ટ્રોવર્શિયલ થઈ ગયું. એમ તો તેમણે એક્ટ્રેસનું ક્લિયરલી નામ તો લીધું ન હતું, પરંતુ ફેન્સ લોકો તે સમજીને ઝડપથી ડોટ્સ કનેક્ટ કરવા લાગ્યા કે તે દીપિકા પાદુકોણ વિશે જ વાત કરી રહ્યા છે. જી હા, તે ઘટના શેર કરી રહ્યા હતા 2008ની, જ્યારે દીપિકા પાદુકોણ પણ ઓસ્ટ્રેલિયામાં જ શૂટ કરી રહી હતી, અને તે સમયે યુવરાજસિંહ સાથેના તેના જોડાણ વિશે ઘણી અફવાઓ ચાલી રહી હતી. એક્ઝેક્ટલી યુવરાજસિંહે કહ્યું હતું, હું તે સમયે એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યો હતો. હું તેમનું નામ તો નહીં લઉં, પણ તે હમણાં સારું કરી રહી છે, ઘણી એક્સપિરિયન્સ્ડ છે, અને તે ખરેખર એડિલેડમાં શૂટિંગ કરી રહી હતી. મેં તેમને કહ્યું, સાંભળો, થોડા મળવાથી બચીએ, કારણ કે મારે ફોકસ કરવું છે. અને તે ખરેખર મારી પાછળ બસમાં કેનબરા આવી ગઈ. આ ટેસ્ટ ટૂરની વચ્ચેની વાત છે. પહેલી બે ટેસ્ટમાં મેં સારા રન્સ બનાવે ન હતા. મેં તેમને પૂછ્યું, તમે અહીંયા શું કરી રહ્યા છો? અને તે બોલી, હું તમારી સાથે સમય વિતાવવા માંગુ છું. મેં તેને કહ્યું, તમારે કરિયર પર ફોકસ કરવું જોઈએ અને મારે ક્રિકેટ પર ફોકસ કરવું જોઈએ, કારણ કે હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છું. તમે જાણો છો કે તેનો અર્થ શું છે. કોઈ વાત નહીં. અમે સવારે કેનબરાથી એડિલેડ જઈ રહ્યા હતા, અને તેણે મારી સુટકેસ પેક કરી દીધી. બેગ તો રાત્રે જ જતી રહી હતી. સવારે મેં કહ્યું, મારા શૂઝ ક્યાં છે? અને તે બોલી, શાયદ મેં પેક કરી દીધા છે સુટકેસમાં. મારે બસમાં ચઢવા માટે માત્ર 20 મિનિટ જ બચી હતી. તો મેં પૂછ્યું, હું કઈ રીતે જઈશ હમણાં? તેમણે કહ્યું, મારા શૂઝ પહેરવા માંગશો? તો તેની પાસે પિંક સ્લીપ-ઓન્સ હતી. પછી તેમણે જણાવ્યું તેમને કેવી રીતે પિંક ફૂટવેર પહેરીને જવું પડ્યું હતું, અને જ્યારે તે બસ પર પહેરીને ચઢ્યા તો લોકો તાળી વગાડવા લાગ્યા તેમના માટે. મિત્રો, હાલમાં આ સમાચાર ટ્રેન્ડિંગ છે. યુવરાજે તે એક્ટ્રેસનું નામ તો નથી જણાવ્યું, પણ લોકોએ ખુદ જ તે નામ નીકાળી દીધું. તેથી યુવરાજને પણ લાગ્યું હશે બિલકુલ પણ ડિટેલ આપવી જોઈતી ન હતી. તો મિત્રો, આ પૂરા મામલા પર તમારું શું કહેવું છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.